એક વ્યસન હોય તો સારું. તમે તો કેટલા વ્યસન કરો. આ વ્યસન છોડી દો, નહીં કે જિંદગી એક દિવસ તમને છોડી દેજો. જીવન જીવવા પાસે જીવન નહીં હોય તમારી પાસે, એક દિવસ પથારીમાં પડ્યા પછતાશો. ભાઈ તમને કેન્સર છે અને એ પણ છેલ્લા સ્ટેજનું. શું થયું કયુલી કહો તો ખરા. મને મારું લીવર અને કિડની બંને ખરાબ થઈ જાય. ડોક્ટર સાહેબ એવું કીધું કે થોડા દિવસના મહેમાન છું. તો ભાઈ મજામ? હો ભાઈ, મજા. તો ચાલે. હો વગે ચાલે. અલ્યા આ હું છે લે? એવું વસ્તુ છે ને, દારૂ મેકાય પણ આ વસ્તુ મેકાય. એવું હોય? એક દારૂ કેવો ને કેવો આવું? દારૂ કરતે હારું, બિલકુલ મેકાય નહીં. એવું તો શું છે આ દારૂ કરતો સારું એક મને શું કહેવાય? જો ભાઈ એવાનો પાવર હે ને, એટલો ભારી હે ને, જબરજસ્ત હે. ફોન થી બહાર જતો હે ને, તોય મનકલ વસ્તુ પડી લઉં. અને આ પીવાય આખી દુનિયા ભમે. હાઉ જબરજસ્ત. તો આપણે આખી દુનિયા જ ભમાવી છે. એ મને કેમ કરી લે? ઓય, આ તારો પાવર? તું તારો પાવર લે, હું મારો ઓનો પાવર લઉં અને પછી આખી દુનિયા ભમાઈ ગઈ. આ તો બૈરું ઘેર બોલે ને, બૈરાને તોડી નાખો બેન હોય લઈને પડી જવું છે. તારો એમ કર, તારો પાવર તું દે. મારો પાવર લેવી ચીલો વધારે તાકાત કરે ખબર પડે. હો સારું. મિત્ર તું આ દારૂ નો બધો નશો થઈ ગયો, પણ તું પેલો નશો કેતો એ શું નશો તો બતાવજે મને. એ નશો કરવો તું ના લે કે નસો ના લે કે બોલ્યા હા તેરો ઓરિજિનલ નસો હે. બોલજે. હા તો પત્તો લ્યા હું પત્તો હે તને શું ખબર પડે? તા હું હે હા હે નશો. હા લઈ નશો તાણે ઓમાં ગાલવાનું ના તાણે. આ સિગરેટ હે ને ઓમાં ભરી નાખવાનું. હા તું ભાઈ ઈ ના ઓમ તું ઓમ હાથમાં લે. હા હાથમાં લે. લે ઓમાં ભરવાનું. આ પત્તો પીવાનો. વાહ એ પત્તોમાં તું દેખ. એટલે આ પત્તોમાં શું પાવર આવે? હા પાવર તું દેખ. કોનો પાવર દો? દારૂ જોઈ ના આવે. ના દારૂ કરતો તો 2-3 ગણું આવે દાદો. એટલે આવું હો આવે જ છે. આ પૂછ્યો ને શું કરાવે હું ગમતા કેળી થઈ ગયો લ્યા. અલા પીવાની તાકાત નથી તો હું લેવા તે પીધું. આવું તારો બાપ મને ઘેર મૂકવા આવશે. અલા તું મારા તારો બાપ કોણ બોલેલા? તું મને આ નશો કેમ કરાયો? અરે આવો ચિયો નશો લાવ્યો તું? અલા પીવાની તાકાત નથી તો તાર હું કોમ કરવો પડે? મને ઘેર કોણ મૂકવા આવશે? હે અલા તું બાપ કોણ બોલી ગયો?
તારો બાપ એક વખત ને 18 વખત તારો બાપ. ના બોલાય ખબર પડે. બર હતું હવે. બોલ. મારી નાખું આ. આમ કરો બે જણા ખબર નહીં પડતી લે. ઉભા આવ્યું તે ખબર નહીં પડતી કે ફોન છે કે નહીં રહેતી. આ મરી જાવ તો શું કરશો તમે? ઉઠ, ઉઠ. ભલે કે. ભલે. તો ઘેર મૂકવા આય. અલે હું આવો લે. બોલા તો ના બેલું હે. બોલા. ખબર અરે બસ ના પાડેલી હે. और नत पियो ले दारू नत पियो. ए दोस्ती वो दोस्ती आप ना भी नहीं बोलજો. तोड़ेंगे इसको हम मेरे साथ ले जाएंगे. મને ના પાડેલી મને ના પાડે કે દારૂ નત પી લે. हम दुनिया में नहीं रहेंगे. શું કરું મારે? યારો ઘેરો દી આઈ. ઊંઘો. ઓ ભાભે આ અંબાળો ઓન. અમારા હાથમાં હું જીવા આ અંબાળો આમ આવી જાય એકલા. આ છેલ્લી હરી પર તો હું તોય કઈ કરતા ના. અણી અણી ઉપર આ લોલો કઈ કઈ તો તમારી દવા થાય. આ લોલો આપતા ચમ કરી ભરા હે. આ તારા મને ચીરીમાં છોકરાનો હું થા. આ બેંક ના આપતા લોજો લીધી કે આપતા બધા બરોબર છે. આ બેંકો વાળા આવીને ઘરે તાળું મારજી પર છોકરાને ચો નજરી પડે હું. એટલી તો ભોસ રાખ ના. તો મારી જેવા છોકરા નું થાય ચીરી તો વિચાર. ખબર પડતી ના. આ તો વસ્તા પેદા કરી ગઈ તું આ ખયા રખડતો કરી મૂકે. ખબર પડતી ના કોઈ. લાવડિયા પીજા છમ. નરાધમ. એ દરરોજ દારૂ થઈ રહી ને તારા નોમનું ખોલ્યું. અને આજથી તો દિવાળી રહેજે મને. તું છોકરો જડ્યો ને જ નવાઈ નહોતી. ઉઠો કે. ઉઠો કે. ઉઠો કે. ઉઠો કે. ઉઠો કે. તમે તો થઈ ગયો એના કને થોડો થઈ ગયો એના કે બડી તો હું થયું? ઓ જેઠાભાઈ હું થયું? આ તમે ભૈરો તમારું રૂવા જેઠાભાઈ એ આ બોલતા નહીં હું છું લેવા જેઠાભાઈ ફોન તો હૃદય બંધ થઈ ગયું લે ખલ્લાસ જ્યાં મરી ગયા. બોના જેઠાભાઈ ઘર છે ઓહ લોન ના 4 હપ્તા ભર્યા નહીં જેઠાભાઈ કેમ નહીં ભર્યા જેટલું બધું ગુજરી ગયા. જેઠાભાઈ કઈ ગુજરી ગયા તાણ 6 મહિના જોઉં છું. આ લોન ના હપ્તા કોણ ભરશે તાણ આ લોનના હપ્તા લો એટલામાં કરી દીધો દવા કરાવવા માટે તો. હવે હપ્તા બધું કોણ ભરાતું હાલ તો. આ છોકરા અહીંયા ન હોય. બે હપ્તા તો બરોબર એના 5 ટટ્ટા લોને તો જો હપ્તો નહીં ભરો તો ઘરમાં તાળું નાખી જા પણ હવે તો કોઈ મારા પાસે કોઈ સગવડ ના પૈસા થઈ દીધો. લોન તો ભર્યા વગર નહીં ચાલે બોલ અને લોન હવે માફ નહીં થાય. કાટી છે માફ પૈસા લીધા હોય તો કોઈ લોન થોડી માફ થાય પણ અમારા ભાઈ દવામાં બધા પૈસા વપરાઈ ગયા. લોન તો માફ થઈ ગઈ
પણ તમારા નામમાં જેઠાભાઈના નામમાં હોત તો લોન માફ થઈ જત, પણ તમારા નામમાં લોન કરીએ તે માફ નહીં થાય. ના થાય. પણ જેઠાભાઈ મરી ચીજ ને જે પેલા એમ તો કહો મને, હું તો રેડી હતા. અરે ઈયોને શું કેવું હવે? વ્યસન કેટલું કરે, દારૂ પીતા બીજો બધો વ્યસનમાં આડા વ્યસનમાં ચડી ગયા હતા. ખૂબ વ્યસન કર્યું, દારૂ ખૂબ પીધું, ખૂબ વ્યસન કરતા હતા. ઈયોની દવાઓ કરવા માટે તો મારા અંગ ઉપર કોઈ ધાગીને ન રહેવા દીધો. ઘર વેચ્યું, જમીન વેચી, પણ તો એને નડે ગુજરી ગયા. એટલે દારૂમાં દારૂ બધું જતું રહ્યું. એ ગુજરી જાય એનો કોઈ લેવા દેવા ના ભાઈ. મારે તો મારા હપ્તા ભરો ને આજ ઘરના તાળો મારીને જવું હું. અને તમારે ઘર લેવું હોય તો એ હપ્તા ભરી જાજો અને ચાવી લઈ જાજો. હું તાળો માર્યા આગળ જાઉં નહીં. આજ 7 તાળું લાગશે તમારા ઘરના. પણ તારી ભક્તા ભરે નહીં, આ રવા દો કે ના ના એ બધું ના હોય. અમારો તો ધંધો સાહેબ, રવા દો કે ના થાય. સાહેબ, રવા દો. સાહેબ, રવા દો સાહેબ. સાહેબ, આ છોકરામાં જુઓ સાહેબ, આ ગરીબમાં જુઓ સાહેબ. સાહેબ, બોલ સાહેબ. હપ્તા ભરી જાજો અને ચાવી લઈ જાજો. સાહેબ, જુઓ સાહેબ, છોકરો છે સાહેબ. હું પૈસા દીધા વખત જો ખબર રાખવાની હતી. અમારે તો એ બધું ના આવે. તો સાહેબ ચાવી આપજો સાહેબ. હપ્તા ભરી જાજો અને લઈ જાજો ચાવી. સાહેબ, રવા દો સાહેબ. ભાભી હું થયું તને? અરે આપણે લોન વાળા આવ્યા હતા કે તે લોન હપ્તા બાકી હતા, તે તાળાના ઘરના તાળુમાં જતા રહ્યા, તે કી હપ્તા ભરજો ને ચાવી લઈ જાય. હવે શું કરું? છોકરો છે દાખલ. તમે ટેન્શન ન લો, હું તમારી મદદ કરું. મારા પણ થોડા બેંકમાં પડ્યા એમાં તમે સાબરું બાપરું બધું બનાવી આલું. તમે રહો, મારો દોસ્તાર હતો છોકરામાં છોકરાનું બધું જેમ કે સ્વાદ. ભગવાને છે ધાર્યું એ થવાનું ભાઈ. શું કરશો જાડો, હું તમને મારું સાપરું કરી આલું. એમાં રહો, ગુજારો કરો જીવનનો. જોયા કોઈ ઘરની બની કોઈ પડી નહીં. પીવું છે યાર, શું કરવું હોય? અરે પડ્યા છે પડ્યા છે. પડ્યા ભાઈ પરિવારની પડી કે નહીં પડી? બસ દારૂ સોચા હાય રાખો. હું થાય તમે પેટ પકડીને ઉભા રહ્યો. હા, પેટ બળી જાય એટલે હું દારૂ પીવું. દારૂ અને માથું ખૂબ બળે એટલે બધું પીવું પડે. એ દવા વગર ચાલે ને. શું કરશો હવે? કોદાણ ડોક્ટરને બોલાવો. ડોક્ટરને બોલાવવું પડે. હેલો, શું હતા? વર્તીમ જાઓ વિજેટમાં. સારું આવજો. ઇમરજન્સી કે છે. બરાબર. ઇમરજન્સી કે આવજો, જલ્દી આવજો યાર. ઓ જલ્દી ફટાફટ આવો. દોડજો ફટાફટ. જોજો જીઓ. ઈ પાઈને કાઢજો. તો ખરા કારે તો ભાઈ તો ખરા. શું તકલીફ થાય ભાઈ મને? તકલીફ ને તો વાત છોડો. દારૂ એટલું તોડા ને પેલા પડી તું આરામ ઉપાડીને ઓય લાયો કે મને માથું દુખે, પેટ બળી જાય. અને તો કે હજી કાંઈ પીવો મારે. પણ આ દારૂ જે બધું બંધ કરી નાખો ને. આમાં કહેવાથી થતું હોત તો કરી નાખો. આ તો ઓનું શરીર હવે પૂરું થઈ ગયું. એટલે આમ પેલા દાડા હા, 100 ખલાસ થઈ ગયો. લીવર ખલાસ થઈ ગયું. પટી ગયો.
ભાઈ એક વાત આપણો દારૂ તો છોડો પણ એ જે લાલ કલરની બોટલ હોય ને એ ખૂબ પીવે. પણ બધું વ્યસન ના હારો તો બધું વ્યસન કરે દારૂ બારૂ બીજી વસ્તુ ના હારી વ્યસન વાળી વસ્તુ તો આ વ્યસન કોઈ નહીં હવે હવે તમે અંદાજ લગાવી દેશો કેટલા દાડા રહીવાના. હવે શું કેવું તમને હવે તમે આ ભાઈને એક કામ કરો બોલો. આ દારૂ એ બધું બંધ કરાવો અને હું જે દવા લખી આલું એ ગળાવજો તો મટી જાય નકર પછી કહેતા ના કોઈ કીધું નતું. વાત સાચી, તમારી ડોક્ટર કી સલાહમાં માનવી પડે. તો હાલ વ્યસન બંધ કરાવી નાખો ને જે દવા આલો એ તમે આ દવા લખ્યા લો, લખ્યા અમે ઓન ગળાઈએ તો એ હાલ તમે- હાલ હાજુ તો થાય. આ ભગત થઈ જાય એટલે બસ તમારે બરોબર છે બરોબર. તો દવા લખી આલો એ ગળાઈ દેજો સારું. અને દારૂથી દૂર રાખજો આ જીવન બતાવવું હોય ને તો આ બધી ગોળીઓ ગળી જ. આ દારૂ બારૂ છોડ ન કરતા ઘર પાછળ કોઈ નહીં હોય. હા ભાઈ હા આ દારૂથી કેટલા જણા ઘર ઉજળ્યો તને ખબર હે પેલા? એક દારૂ પીતો ને એમાં ભય જતો રહ્યો. એક રમી ભાભી રહ્યો ને પેલો ઘર વાળો જતો રહ્યો. બરોબર એને હું પૂરું કરી આલું. એનું મારે ખેતરમાં ઓયડી બોયડી બધું રાખ્યું હોય ને એનો છોકરો ને બોકરો કે વગેરે રીતે હાલ ઇવન જીવનનું ગુજરાન ચીજ ચલાવી ઇવન સાહેબ પૂછતા હે તો તારા ઘરવાળો પાછળ કોણ થાય તને ખબર હે? એટલી ભોન હે પેલા તને છોકરા દારૂ પીવી તને ભોન નહીં પડતી એટલા માટે આ દારૂ બારૂ છોડો. નકર જે હું પસ્તાવું ને મારા ભાઈ જતો રહ્યો એ હું જ જાણું. સમજ્યા મારી વાત ને? હા ભાઈ હા પેલા માટે છોડી દો ને ડોક્ટરે જે ગોળીઓ આલી ને ગળો નકર તમે નહીં રહો. હા ભાઈ અને આ છોકરો રખડતો થઈ જાય ભાઈ લગે થોડુંક આવું કરો. ના છોડી દે